નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સીઓમ એજ્યુકેશનમાં. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 6-7 અને દાખલા નંબર પ્રશ્ન નંબર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 3 એની અંદર દાખલા નંબર 6-7 કુલ 4 દાખલા ગણેલા. બરાબર. હવે આપણે આગળ દાખલા નંબર 8 થી અભ્યાસ કરવાનો છે. જે તમને પેજ નંબર 31 ઉપર દાખલા નંબર 8 ની રકમ આપેલી છે. દાખલા નંબર 8 ની રકમ આપેલી છે. પેજ નંબર 31 ઉપર દાખલા નંબર 8 ની રકમ આપેલી છે. ચાલો એનો અભ્યાસ કરવાનો છે. ટેક્સ્ટ બુક સાથે રાખવાની ભાઈ. કેલ્સી ટેક્સ્ટ બુક હંમેશા સાથે જ હોવી જોઈએ. બરાબર. ચાલો શું કીધું છે રકમ વાંચી કે લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના શું છે? ભાગીદારો છે. બરાબર. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપર પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. શું કહ્યું કે નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ આપવાનું તો રહી ગયું અને અનુક્રમે કેટલું છે? તો કે 2700 એટલે કે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. શું કીધું છે? ભૂલ સુધારણા નોંધ લખો એમ કીધું. બરાબર. ચાલો તો એની ભૂલ સુધારવી પડશે. હવે એના માટે આપણે એક નિયમ આપેલો છે ભાઈ. એ નિયમનો ઉપયોગ કરવો જોશે. નોંધ: ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલી ગયા ત્યારે અથવા તો ભૂલી જવાય ત્યારે, ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલી જવાય ત્યારે સૌપ્રથમ દરેક ભાગીદારના મૂડી પર વ્યાજની ગણતરી કરવી. એક જ મિનિટ. આપણે ભૂલ છે દરેક વ્યાજના સૌપ્રથમ દરેક ભાગીદારના ઉપાડ આવશે. મૂડી વાળો દાખલો પતી ગયો છે ભાઈ. લખી નાખી ફરીથી. દરેક ભાગીદાર સૌપ્રથમ સૌથી પહેલા કુલ ઉપાડ પર વ્યાજની કુલ ઉપર વ્યાજ દરેક ભાગીદારને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવું. નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવી. તેમાંથી ઉપાડ પર વ્યાજ બાદ કરવું. પ્રમાણમાં વહેંચણી કરવી. તેમાંથી ઉપાડ પર વ્યાજ બાદ કરવું. જો જવાબ માઇનસ આવે તો ઉપાડ માઇનસ આવે તો ઉધાર, અને જો જવાબ પ્લસ આવે તો જમા કરવું. બરાબર. ચાલો સૌપ્રથમ કુલ ઉપાડ પર વ્યાજની દરેક ભાગીદારને નફા નુકસાન વહેંચી દેવું. હવે આપણે બધું વાંચ્યું આપણે કે નફા નુકસાન પ્રમાણ આપણું નથી. આપણું નફા નુકસાન પ્રમાણ શું થશે?
1 જેમ 1 એટલે કે કુલ ભાગ 3 થશે. નફાનું ક્ષેત્રફળ આપણે આપેલું નથી, આપણે લખ્યું બરાબર. 1 જેમ 1 થશે. હવે એને શું કીધું તો કે સૌથી પહેલા કુલ ઉપાડ પર વ્યાજ દરેક ભાગીદારને નફા નુકસાન પ્રમાણે વહેંચી કરો. બરાબર. પહેલા આપણે તો સૌપ્રથમ વિગત પૂરી કરી નાખી. ચાલો વિગત શું નામ હે? લતા, ગીતા અને પ્રવીણા. લતા, ગીતા અને પ્રવીણા. બરાબર. ચાલો હવે આગળ નફા નુકસાનના પ્રમાણમાં કુલ ઉપાડ ને વેચણી કરવાની. કુલ ઉપાડ આપણો કેટલો છે? કુલ ઉપાડ પર વ્યાજ દરેક ભાગીદારને નફા નુકસાન વેચી દઉં. કુલ ઉપાડ પર એટલે અત્યાર લગીમાં જેટલો ઉપાડ કર્યો એના પર દરેક ભાગીદારનું વ્યાજ નીચે આપેલું છે. એ ઉપાડનો સરવાળો કરો છો ઉપાડ પર વ્યાજનો, એટલે તમે 2700 પ્લસ 1200 પ્લસ 1500 એટલે તમને 5400 મળશે. એ 5400 ને નફા નુકસાન પ્રમાણ એટલે કે 1 ના પ્રમાણમાં વેચવાનું. બરાબર. આપણે કરીએ. ચાલો તો કુલ ઉપાડ પર વ્યાજની વહેંચણી. કુલ ઉપાડ પર વ્યાજની વહેંચણી બરાબર 5400 પ્રમાણ 1 જેમ 1 એટલે કુલ 3 બરાબર. હવે 5400 ને 1 જેમ 1 એટલે 18 એટલે 1800 અને 1800 બરાબર. હવે શું કરવાનું? એમાંથી શું બાદ કરવાનું કીધું? એમાંથી ઉપાડ પર વ્યાજ જે ભાગીદારનો ઉપાડ પર વ્યાજ આપેલું છે આપણે જો 2700 1200 અને 1500 એ બાદ કરવાનું. એમાંથી ઉપાડ પર વ્યાજ 2700 1200 છે પછી 1200 અને 1500 બરાબર. એ શું કરવાનું છે? બાદ કરવાનું. હવે બાદ નિશાની કરી નાખી. એ 1800 માંથી 1500 જાય એટલે કેટલા વધે? 300 કેવા પ્લસ 1800 માંથી જાય એટલે 600 વધે પ્લસ 1800 માંથી 2700 જાય માઇનસ 900 માઇનસ કેટલા વધે? 900 બરાબર. હવે એની આપણે નોંધ લખવી પડશે ને. જો કીધું કે જો માઇનસ આવે તો ઉધાર, જો પ્લસ આવે તો જમા કરવું. લખી નોંધ. લતાના મૂડી ખાતે ઉધાર 900 રૂપિયા તે ગીતાના મૂડી ખાતે 600 રૂપિયા જમા તે પ્રવીણાના મૂડી ખાતે જમા 300 રૂપિયા. એની આ રીતે એની નોંધ થઈ શકે. ચાલો અહીં દાખલા નંબર 8 પૂરો. શું કર્યું? સૌ પ્રથમ ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલી જાય તે શું કરવાનું? કે સૌ પ્રથમ જે ઉપાડ પર વ્યાજ તમે આપેલું છે એ કુલ ઉપાડ એનો સરવાળો કરવાનો. ત્રણેયનો જેટલા ભાગીદારનો ઉપાડ પર વ્યાજ આપેલું સરવાળો કરો. સરવાળો કરીને નફા નુકસાન ભાવ વેચી દેવાનું. કુલ ઉપાડ પર વ્યાજ જે મળે આપણે સરવાળો તમને કુલ ઉપાડ પર વ્યાજ મળી જાય. એ જે કુલ ઉપાડ પર વ્યાજ તમને મળે એ વ્યાજને તમારે નફા નુકસાન ભાવ વેચવાનું. જો પાઠ્યપુસ્તકમાં રકમની અંદર તમે નફા નુકસાન પ્રમાણ આપેલું છે તો એ જ પ્રમાણ લેવાનું. અન્યથા જો તમે પ્રમાણ નથી આપેલું તો આપણે સરખે છે કે 1 જેમ 1 ના વેચી દેવાનું. એ વેચીને તમને જે પ્રમાણ આપ્યું હતું એ ભાગીદારના ખાના મૂકીને રાખી દે. એમાંથી જે તમે પ્રમાણ વેચ્યું એમાંથી બાદ કરવાનું. બાદ કરી જે માઇનસ મળે એને ઉધાર કરવાનું, પ્લસ મળે એને જમા કરો. બરાબર. આ રીતે દાખલો હતો. બીજો દાખલો એના ઉદાહરણ ગણી એટલે આપણે ખ્યાલ આવે. બરાબર. ચાલો ઉદાહરણ નંબર 8 પેજ નંબર 19 ભાઈ. પેજ નંબર 19 છે, 18 નથી.
19 19 ઉપર જોઈ લઈએ. ચાલો વિગત પછી એમાં રકમ વાંચી. ભાલચંદ્ર, દર્શના અને અંકિત 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વચ્ચે ભાગી રહ્યો છે. તો આ તમને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે. નફા નુકસાન પ્રમાણ આપી દીધું એટલે તમારે આ જ પ્રમાણ લેવું પડશે. તમે જો 1:1 લેશો તો પ્રમાણ તો તમારો દાખલો ખોટો પડશે. બરાબર, જ્યારે તમને નફા નુકસાન પ્રમાણ આપેલું હોય ત્યારે તમારે એ જ નફા નુકસાન પ્રમાણ લેવાનું. કેટલું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે? નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 ઠીક છે ને? હા, 5:3:2 આપેલું. બરાબર, શું કીધું? એ ભાલચંદ્ર, દર્શના અને અંકિત. ભાલચંદ્ર, દર્શના અને અંકિતા. અંકિત. બરાબર, ચાલો ભાઈઓ, ચલો ફટાફટ આગળ વાંચીએ. નફા નુકસાન પ્રમાણ આપેલું છે. વર્ષના અંતે હિસાબ તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપર પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. આ એવું જ થયું. વર્ષના અંતે હિસાબ ક્યાં ઉપર પર વ્યાજ ગણવાનું રહી ગયું. બરાબર, ઉપર પર વ્યાજ ગણવાનું તો રહી ગયું છે. પછી શું કર્યું? આગળ ઉપર પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપર પર વ્યાજ અનુક્રમે 1000 રૂપિયા, 800 રૂપિયા અને 600 રૂપિયા છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. અહીંયા 1000 રૂપિયા, 800 રૂપિયા અને 600 રૂપિયા ઉપર પર વ્યાજ છે. બરાબર, ચાલો. આ ભાઈ આ ભાલચંદ્ર છે. માર્કર મારે ચેન્જ કરી દેવી પડશે. આ પાડી ને એટલે કોઈ માર્કર ઇસ્યુ રહે જ છે. રસ્ટર ક્યાં ગયું? અંકિતા. ચાલો આગળ વધુ સમય ન લેતા. ચાલો, હવે શું કીધું? ભૂલ સુધારણા આપેલી છે. અહીંયા એવું થયું કે ભૂલથી ઉપર વ્યાજ દેતા ભૂલી ગયા છે. અનુક્રમે આપણે આપ્યું 1800 અને 600. બરાબર, તો સૌ પ્રથમ તો 1800 અને 600 નો સરવાળો કરશે. 1000 પ્લસ 800 પ્લસ 600. 1000 પ્લસ 800 પ્લસ 600. તમે 2400 મળશે. બરાબર, 2400 ને તમારે વેચવાના થશે. કયા પ્રમાણમાં? નફા નુકસાન પ્રમાણમાં. કયું નફા નુકસાન પ્રમાણ? 5:0. કુલ ઉપાડ પર વ્યાજ ની કુલ ઉપાડ પર વ્યાજની વેચણી. કેટલું? તો કે 2400 કુલ ઉપાડ. બરાબર, એના પર કયા પ્રમાણ વેચવાનું? 5:3:2 ના વેચણી કરવાની. બરાબર, એટલે કુલ પ્રમાણ આપણું કેટલું થાય? 10. હવે 2400 ને તમે 2400 ગુણ્યા 5/3 એટલે તમને કેટલું મળે? સોરી, 2400 ગુણ્યા 5/10. એક મિનિટ, 100 ગુણ્યા 5/10 તમને મળશે 1200 રૂપિયા વ્યાજ. 1200. પછી 2400 ગુણ્યા 3/10
એટલે 7,720 રૂપિયા. 7,000 નહીં, 720. 2400 ગુણ્યા 2/10 એટલે 480. એની આ આપણે મળી ગયું, વેચી નાખ્યું આપણે આ પ્રમાણમાં. હવે શું કરવાનું તો કે આપણે જે કુલ ઉપર વ્યાજ આપ્યું એ આપણે મૂકીને એમાં બાદ કરી નાખી. કુલ ઉપર વ્યાજમાંથી ઉપર વ્યાજ આપણે 1000 રૂપિયા, 800 રૂપિયા અને 600 રૂપિયા આપેલું હતું. હવે 600 માંથી 480 માંથી 600 જાય તો તમારે -120 વધે. કેટલા વધે? -120. બરાબર. હવે 800 માંથી 720 માંથી 800 જાય એટલે -80 વધે. અને એક જ મિનિટ. આમાંથી આ જાય તો 200, અહીંયા -80, અહીંયા -120. બરાબર. આ બે માઇનસ તો એને ઉધાર કરશું, આ પ્લસ જમા લખી નોંધ. બાદ બાકી નિશાની કરવાની, ખબર પડે. આ નોંધ લખી. માઇનસમાં કોણ? દર્શન. દર્શનના મૂડી ખાતે ઉધાર 80 રૂપિયા, અંકિતાના મૂડી ખાતે ઉધાર 120, તે ભાલચંદ્રના મૂડી ખાતે જમા 200 રૂપિયા. રેડી? ચાલો, એ દાખલા નંબર, ઉદાહરણ નંબર 8 પૂરું. દાખલા નંબર 8 પણ પૂરો. ફરી એકવાર શું કર્યું આપણે જરાક જોઈ લઈએ. તો કે જ્યારે ઉપર પર વ્યાજ ભૂલી ગયા હોય ત્યારે શું કરવાનું? સૌપ્રથમ તમે જે ઉપર પર વ્યાજ રકમમાં આપેલું છે એનો સરવાળો કરીને એ સરવાળો હોય તમને કુલ ઉપર પર વ્યાજ મળે. ટોટલ ઉપર પર વ્યાજ મળી જાય. કુલ ઉપર પર બધાનું વ્યાજ તમને મળી જાય. બધા વ્યાજને ભેગું કરીને સરવાળો કરીને જે વ્યાજ તમે ઉદાહરણ તરીકે 2700, 1200 ને 1500 આપેલું છે એ ત્રણનો સરવાળો કરીને આપણે કેટલું વ્યાજ મળ્યું? તો 5400. શું કરવાના? નફા નુકસાનના પ્રમાણમાં ફાળવણી કરવાની. ફાળવણી કરી એટલે કે વેચવાના. નફા નુકસાન પ્રમાણ વેચ્યા બાદ તમને એમાંથી ઉપર પર વ્યાજ કે પોતપોતાનું ઉપર પર વ્યાજ કેટલું હતું? તો કે લતાનું 2700, આનું 1200, આનું 1500. એ આ જે ઉપર ફાળવણી કરી એમાંથી બાદ કરવાના. બાદ કરતા જે પ્લસ માઇનસ જવાબ આવે તો માઇનસ આવે તો ઉધાર કરવાનું, પ્લસ આવે એટલે જમા કરવાનું. એ જ રીતે અહીંયા ભાઈ તમને જે વ્યાજ આપેલું છે ઉપર પરનું એનો સરવાળો કરીને મેળવો એટલે કે 2400 મળે. 2400 ને નફા નુકસાન પ્રમાણમાં વેચો. આ વેચા એમાંથી આ તમે જે ઉપર પર વ્યાજ તમારું હતું એ બાદ કરો. જે માઇનસ પ્લસ આવે એ જમા, માઇનસ આવે ઉધાર. એ રીતે. બરાબર. દાખલા ઈઝી છે, તમારે મેથડ યાદ રહેવી જોઈએ. રેડી? અત્યારે તમે એક દાખલા ગણો છો, બે ગણો છો એટલે સહેલું લાગશે. પણ જ્યારે તમે એકવાર ગણી મૂકી દેશો, અત્યારે જોઈને મૂકી દેશો અને પછી ક્યારેક મહિના દિવસ પછી કરશો ત્યારે તમને કઈ યાદ નહીં આવે, ત્યારે તમે આની જરૂર પડશે આ વસ્તુની. એટલે ખાસ આ નોંધ જે લખાવું છું એ નોંધ લખજો. મને મજા નથી આવતી. બરાબર? ઉતારા કરવાની, આવા નોંધ કરવાની બધું. ચાલો, હવે દાખલા નંબર 9 ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 31 જ છે ભાઈ. દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર આપણે શું કીધું છે કે મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના શું છે? ભાગીદારો છે. રેડી? ચાલો, તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. તેઓની મૂડીનું પ્રમાણ કેટલું છે? 4:2:3. મૂડીનું પ્રમાણ આપણે આપી દીધું છે 4:2:3.
તો મૂડીના પ્રમાણનો આપણે કઈ જરૂર છે નહીં, જરૂર પડશે તો લઈશું. મુકેશને નફામાંથી ઓછામાં ઓછો 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે કહી. જો આ અલગ આવ્યું, બરાબર, કે મુકેશને પોતાના એના પેઢીમાંથી ઓછામાં ઓછા 35,000 રૂપિયા મળશે જ એવી ખાતરી આપી છે. મળે, વધારે મળે કે ન મળે, 35,000 બાકી ઓલા બેને ગમે તેટલા મળે એવી ખાતરી કોણ? ધવલ આપી, કે ધવલ અને વિનોદે, કે મુકેશને તો આટલા પૈસા મળશે જ, 35,000 રૂપિયા એવી ખાતરી આપી દીધી, બરાબર. એ બેના પછી જેટલા મળે એટલા એને તો મળશે જ, 35,000 તો મળશે. અને જો એ ભાગ પાડતા 35,000 પૂરા ન થાય તો જે તૂટે એ પૈસા એ ઓલા બે ભોગવશે, બાકી એને 35,000 રૂપિયા દેવાના, બરાબર. ભાઈના જેવું. હાલો, પેઢીનો વર્ષનો નફો કેટલો છે? તો કે 90,000 થયો છે. તો ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? બરાબર, પેઢીનો વર્ષનો નફો 90,000 છે, એમાંથી 35,000 તો વિનોદને આપવાના છે. હવે ભાગીદારનો નફો વહેંચણી કેવી રીતે કરશે? તો ચાલો જોઈ. પહેલા તો આપણે નફો વેચવા માટે આપણે આગળ નફા નુકસાનનું પ્રમાણ હોવું જોઈએ, જે આપણી આગળ છે નહીં, રકમની અંદર કે આપણે ઉલ્લેખ કર્યો નથી. અને એવું પણ નથી કીધું કે તમારે નફો મૂડીના પ્રમાણ વેચવાનો. જો એવું કીધું હોત તો મૂડીનું પ્રમાણ આપેલું તો એનો ઉપયોગ કરે. તો નફા નુકસાન પ્રમાણ ન હોય, આપણે શું કહેવાય? નફા નુકસાનનું પ્રમાણ આપણે શું ધારી? 1:1:1 લખી. નફા નુકસાનનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ બરાબર 1:1:1 બરાબર કુલ 3 એની મળે છે. હવે શું કરવાનું? તો આપણે વળી પાછું આ લીટીઓને બધું દોરી નાખીએ, બરાબર. એના પર કોષ્ટક બનાવવું પડશે આ રીતે. હા, રેડી. એવું ઓલા ઉદાહરણ પછી ગણતો અત્યારે પેલા આપણે દાખલો કરી દઈએ. એક જ મિનિટ, વિગતની લખી નાખી, નામ લખી નાખી. મુકેશ ધવલ અને વિનોદ. વિગત: મુકેશ ધવલ વિનોદ. મુકેશ ધવલ ને વિનોદ, બરાબર. ચાલો, હવે આપણે આગળ નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? તો નફા નુકસાનનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ બરાબર 1:1:1 1:1:1 અને કુલ ટોટલ વ્યાજ પ્રમાણ થાય 3. હવે શું કીધું? કે પેઢીનો નફો 90,000 છે, તો નફાની વેચણી, બરાબર. લખી નફાની વેચણી બરાબર નફાની વહેંચણી એના પ્રમાણમાં, નફા નુકસાનમાં કેટલું પ્રમાણ છે? તો કે 1:1:1 કુલ પ્રમાણ થાય 3. કેટલા રૂપિયાની કરી? તો કે 90,000 રૂપિયાની, બરાબર. હવે
90,000 કરીએ એટલે 9 3 તરી 9 એટલે ત્રણેયના ભાગમાં 30,000 રૂપિયા આવે. બરાબર 30,000 રૂપિયા આવે. પરંતુ અહીં તો એવું કીધું હતું કે ધવલ વિનોદે બરાબર કે મુકેશ ને તો 35,000 રૂપિયા ઓછામાં ઓછી કેટલી મળશે? 35,000 રૂપિયા. તો 30,000 તો હજી કેટલા ઘટે? 5,000 રૂપિયા ઘટે. અહીં લખી તફાવતની રકમ. તફાવતની રકમ લખવાનું કારણ એ કે કેટલા ઘટ્યા તો 5,000 રૂપિયા ઘટે. તો અહીં કોણ પૂરા પાડશે? ઓકે, ધવલ અને વિનોદ. બરાબર, ધવલ અને વિનોદ બંને પૂરા પાડશે. કેટલા કેટલા પૂરા પાડશે? તો કે 2,500 2,500 એના કેવા થશે? માઇનસ થશે. બરાબર, 2,500 માઇનસ થશે અહીંયા અને આમાં પ્લસ થાય છે. હવે જો કુલ કેટલા છે? 35,000 અહીંયા 27,500 27,500 રેડી. નફાની સાચી વેચણી અહીંયા લખી નાખવાનું. નફાની સાચી વહેંચણી. બરાબર, નફાની કેવી વેચણી કરી ભાઈ? આપણે સાચી વેચણી કરી. તો અત્યારે લગી સાહેબ બોલી કરી હતી ખોટી હતી? ના, એ ખોટી નહોતી, પરંતુ આપણે ખાલી રીતે લખ્યું કે નફાની સાચી વેચણી. હા, તમે ઈટી કરી દો, ખબર પડે. દાખલો પૂરો થયો, બીજો દાખલો ચાલુ થયો. બરાબર, ચાલો હવે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9. પેજ નંબર 18 ને 19. જગ્યા નથી એટલે આપણે લખીએ. બરાબર, પેજ નંબર 19, ઉદાહરણ નંબર 9. હવે એમાં શું કીધું? ઉદાહરણ નંબર 9 માં તો કે યુસુફ, હારૂન અને કોડાવાલા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી દેતા ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપી દીધું છે. નફા નુકસાનનું પ્રમાણ બરાબર 3:2:1 એટલે કુલ 6. કેટલું થાય? કુલ પ્રમાણ 6 આપી દીધું છે. કોલાવાળાને નફામાંથી ઓછામાં ઓછો 36,000 મળશે જ એવી ખાતરી યુસુફ અને હારૂન આપી છે. જો આની ગોળે જ અહીંયા કેમ મનસુખ ને મુકેશ ને ઓછામાં ઓછા 35,000 રૂપિયા મળશે એવી ધવલે ખાતરી આપી હતી. બરાબર, તો અહીંયા આવી રીતે કોડાવાળાને ખાતરી આપે છે કે ભાઈ તારે ઓછામાં ઓછા તને 36,000 રૂપિયા મળશે એ ખાતરી યુસુફ અને હારૂન આપે. બરાબર, ચાલો આગળ. જો તારીખ 31/3/2016 ના રોજ પૂરા થતા વર્ષની પેઢીનો નફો 1,80,000 રૂપિયા હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? કુલ નફો આપણે કેટલો છે? તો કે 1,80,000 રૂપિયા. ચાલો પેલા તો આપણે આવી રીતે કોષ્ટક દોરી નાખી. જયારે હું દોરું ત્યારે તમે મારે દોરવા માંડે, તમારો સમય ન બગડે. કેવું તો નહીં પડે, હોશિયાર જ છે બધા. તો ખાલી વાત કરું છું, બાકી કોઈને અત્યારે કેવું પડે એવું તો નથી. સાહેબ તમે નો કહો તો અમે દોર નાખી.
રેડી થોડુંક આછાવાળું છે એ તો સમજી લેજો. આપણે પરફેક્ટ દોવા જઈએ તો આપણે ફાઇન પડે. બરાબર, ચાલો. વિગત યુસુફ હારૂન હારૂન અને કોડાવાળા 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 છે ને, ચાલો કોડાવાળા. હવે રેડી, ચાલો હવે આગળ નફાની વહેંચણી કરવાની. પેલા તો અહીંયા નફા નુકસાન પ્રમાણ આપણે આપ્યું છે જો 3/2/1. તો નફાની વહેંચણી આપણે એ પ્રમાણમાં કરવી પડશે. તો નફાની વહેંચણી બરાબર 3/2/1 એટલે કે 6. અને કુલ કેટલા રૂપિયાની કરી? તો કે 1,80,000 રૂપિયાની કરી. હવે 1,80,000 3/2/1 પ્રમાણે વેચવાના. 1,80,000 ગુણ્યા 3/6 એટલે 90,000 રૂપિયા આવે. ₹90,000 બરાબર. હવે 1,80,000 ને આપણે 2/3 ના પ્રમાણમાં ફેરવવાના. સોરી 2 ભાગ્યા એટલે 1,00,000 ને સોરી મારી ભૂલ હતી. 1,80,000 ને આપણે પેલા કેટલા ફેરવ્યા? તો કે 3/1,80,000 ગુણ્યા 3/6 એટલે 90,000. 1,80,000 ગુણ્યા 2/6 એટલે આવશે 60,000 અને છેલ્લે આવશે 30,000. કોડાવાળાને કેટલા મળે છે? તો કે 36,000 તો એને ખાતરી આપી એટલે 36,000 અહીંયા પૂરા થઈ ગયા. તૂટે કેટલા? તો કે 6,000 રૂપિયા. 36,000 માંથી 6,000 રૂપિયા તૂટો આવે છે એ તો પ્લસ કરશે. તો આ બેને વેચવા પડશે ને. હવે 6,000 રૂપિયા તૂટો આવે છે તો ત્રણેયને બંનેને દેવા પડશે. તો બે કેટલા આપશે? માઇનસ કેટલા કરશે? એનામાંથી કેટલા બાદ કરીને દેશે? તો કે 3,000 રૂપિયા. 3,000 રૂપિયા બે આપશે. બરાબર, સાચું ને? 3,000 રૂપિયા આપશે ને ભાઈ કે નહીં આપે? કેમ આપશે? એનું કારણ શું? મારા ખ્યાલે તો આપતા જ છે. નહીં આપતા હોય? હવે ના, 3,000 રૂપિયા નહીં ચૂકવે. એ રૂપિયા ચૂકવશે એ નફા નુકસાનના પ્રમાણમાં ચૂકવશે. તો 6,000 રૂપિયા ઘટે છે. હવે આપણે તો 6,000 રૂપિયા 6,000 ગુણ્યા 3/6 એટલે 1 મિનિટ. હવે આને તો આપવાના છે એટલે એનું પ્રમાણ ધ્યાનમાં નહીં લેવાનું. જ્યારે આપણે હવે આ બેને ચૂકવી ત્યારે આપણે આનું પ્રમાણ ધ્યાનમાં નહીં લઈએ, કેમ કે આ બે ચૂકવી છે, ભોગવે છે, એટલે આ નથી ચૂકવતો. બરાબર, તો શું કરશું? તો અહીં આપણે શું કરશું? તો કે 6,000 ગુણ્યા, હવે આપણે આગળ અત્યારે બે પ્રમાણે બે જ ભાગીદારને વેચવાના છે.
બરાબર 2 ભાગીદાર ભાગથી પ્રમાણમાંથી વેચવાના છે 3:2 બરાબર ઓલો તો એને તો આપવાના છે એટલે એનું કઈ પ્રમાણ ધ્યાનમાં લેવાનું આવે નહીં તો આપણે પ્રમાણ કેટલું હતું કે 3:2 3:2 નું પ્રમાણ કુલ ટોટલ પ્રમાણ કરવું જોઈએ કેટલું પ્રમાણ થાય 3:2 કરો એટલે કુલ પ્રમાણ કેટલું થયું આપણું 5 તો 6000 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે કેટલા થશે 3600 તો ભાઈ યુસુફભાઈ 3600 ચૂકવશે અને 6000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે હારૂનભાઈ રહ્યા 2400 ચૂકવશે બરાબર કેટલા ચૂકવશે 2400 હવે 60000 માંથી 2400 બાદ કરી 60000 માઇનસ 2400 એટલે 57600 અને 90000 માંથી 3600 બાદ કરી 90000 માઇનસ 3600 એટલે 86400 નફાની સાચી વહેંચણી નફાની સાચી વહેંચણી કેટલી થઈ 86400 સૌ પ્રથમ ફરી એકવાર જ્યારે પણ કોઈ ભાગીદારને એમ કહીએ કે તમને આટલું લખવાનું તફાવતની રકમ હો ભાઈ તફાવતની રકમ જ્યારે તમે કોઈ ભાગીદાર એમ કહે કે ભાઈ આ ભાઈને આટલો ભાગ મળશે અને ભાગ મળે વર્ષના અંતે જે નફો થાય અને નફાને વેચવામાં આવે નફા નુકસાનના પ્રમાણમાં ત્યારે જો કોઈ ઘટ પડે તો બાકીના જે ભાગીદારે કીધું હોય કે તમને આટલો મળશે એ ભાગીદારે ભોગવવાની હોય છે અને જે ભાગીદાર ભોગવે એ ક્યાં પ્રમાણ ભોગવે તો પોતાના નફા નુકસાનના પ્રમાણ ભોગવે કેટલા ભાગીદાર ભોગવે છે તો 2 તો એનું નફા નુકસાનમાં 2 જે ભોગવતા હોય એનું નફા નુકસાનનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું બેનું નફા નુકસાનનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું આ 1:1 છે એટલે કુલ પ્રમાણ કેટલું થયું 2 તો 5000 ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે 2500 આનું 2500 હોય તો ઓલાનું 2500 એટલે સરખું આવ્યું અહીંયા સરખું ન આવે તો અહીંયા પ્રમાણ તો ફરી ગયું છે ભેગા રકમે બદલી ગઈ બરાબર અહીંયા 3-3000 ભૂલ કરતા નહીં મેં ચાય કરીને 3-3000 રૂપિયા લખ્યા હતા જેથી તમને યાદ આવે કેમ કે 3-3000 રૂપિયા અહીંયા નો અહીંયા તમને એમ થાય કે અહીંયા 2500 આવ્યો ને અહીંયા 3000 આવતા છે બરાબર પણ ના 3-3000 આવે નહીં જે નફા નુકસાનનું પ્રમાણ હોય એ પ્રમાણમાં જ ફાળવણી કરવી પડે બરાબર આને ખોટી કેટલાની ખોટ જાય 600 રૂપિયાની ખોટ જાય આ 600 રૂપિયા આના હાટું શું કામ ભોગવે પ્રમાણ તો આ મોટું લઈને બેઠો હોય મોડી જાય તો આને આગળ છે એનું વેચાય વધારે એમાં એ ચાલે નહીં રેડી ચાલો ફરી એકવાર જ્યારે પણ ભાગીદારનો નફા નુકસાનની વેચણી કરવાની હોય અને નફાની ફાળવણી કરવાની અથવા વેચણી કરવાની હોય અને નફાની વેચણી કરતી વખતે જો કોઈ ધંધામાં કોઈ કીધું હોય કે ભાઈ આ ભાઈને કે આ મિત્રને કે આ ભાઈને કે આ માણસને આ ભાગીદારને આટલા રૂપિયા તો મળશે અને એટલા રૂપિયા મળે નહીં ત્યારે આ રીતે દાખલો ગણવાનો અને જે ઘટ પડે એ ઘટ નફા નુકસાનના પ્રમાણમાં જે ભાગીદારે સ્વીકાર્યું હોય કે હા ભાઈ એ ખાતરી જે ભાગીદાર આપતો હોય અહીંયા ધવલને વિનોદ આપતો હોય ધવલના વિનોદના નફા નુકસાનના પ્રમાણમાં જ વેચવાનું ત્યારે ત્રીજા વ્યક્તિનું નફા નુકસાન પ્રમાણ આવે નહીં રેડી કોઈને હવે આમાં કઈ પ્રશ્ન ચાલો દાખલા નંબર 10 પેજ નંબર 31 દાખલા નંબર 10 રેડી ચાલો જોઈએ શું કહેવા માંગે છે દાખલા નંબર 10 પેજ નંબર 31 રકમ વાંચી જોઈ જો રઘુવીરની આખરની મૂડી ₹80,000 છે રઘુવીરની આખરની મૂડી કેટલી છે 80,000 રૂપિયા બરાબર હવે જેમાં ચાલુ વર્ષનો ઉપાડ કેટલો છે 12,500 તથા નફાના ₹17,800 ની અસર આપેલ છે તો શરૂઆતની મૂડી પર 6% ના દરે કેટલું વ્યાજ આપવું શકાય તો જ્યારે આવું આવે ત્યારે શું કરવું પડે શરૂઆતની મૂડી પર આપવાનું છે શરૂઆતની મૂડી એના માટે શોધવી પડશે આપણે આગળ આખરની મૂડી છે ચાલુ વર્ષનો ઉપાડ છે અને નફો છે એના ઉપરથી શરૂઆતની મૂડી આપણે મળી જાય
એનું માટે એક સૂત્ર છે, એ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. શરૂની મૂડી બરાબર શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી ચાલુ વર્ષનો ઉપાડ માઇનસ નફો. શરૂઆતની મૂડી બરાબર ઉપાડ ચાલુ વર્ષનો જ લખો, આપણે ખાલી લખી આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો બરાબર. તો આપણી આગળ ત્રણેય વસ્તુ છે એના ઉપરથી આ મળી જાય. શરૂઆતની મૂડી આપણે નથી આપી, આખરની મૂડી આપણે આપી કેટલી 80,000 રૂપિયા. આખરની મૂડી કેટલી આપી છે 80,000 રૂપિયા પ્લસ ઉપાડ આપણે આપ્યો છે 12,500 અને નફો આપ્યો છે 7,800. 7,800 છે ને ભાઈ? હા 7,800. તો હવે શું કરશું? 80,000 પ્લસ 12,500 માઇનસ 17,800 તમને મળશે 74,700. આ 74,700 તમને જે મળ્યા એ શું છે? તો કે શરૂઆતની મૂડી. તો શરૂઆતની મૂડી પર આપણે વ્યાજ આપવાનું છે. કેટલા ટકા વ્યાજ આપવાનું છે? તો કે 6% લખવાનું. શરૂઆતની મૂડી પર વ્યાજ બરાબર મૂડી પર વ્યાજ બરાબર એનું સૂત્ર આવે છે નફો ગુણ્યા ટકા છેદમાં 100. ટકા છેદમાં 100 શું કામ કર્યા? જે ટકાવાળી હોય એ ઉપર લખ નાખો. ટકા કાઢવા માટે છે છેદમાં 100. ટકાવાળી હંમેશા 100 એ નીકળે બરાબર. તો નફો આપણી આગળ આવ્યો નફો નો નફો રાખો, આપણે ડાયરેક્ટ લખી નાખીએ. આવું કઈ સૂત્ર ન આવે બરાબર. એ સૂત્ર નહીં આવે, મારી ભૂલ હતી. શરૂઆતની મૂડી પર વ્યાજ, શરૂઆતની મૂડી પર વ્યાજ એટલે આપણે શરૂઆતની મૂડી કેટલી છે? તો કે 74,700. કેટલા ટકા વ્યાજ આપવાનું? 6%. હવે તમે ડાયરેક્ટ આમાં 6% કરી નાખો ને તો તમને એ જ જવાબ મળે, અને છેદમાં 100 મૂકો તો એ જ તમને જવાબ મળે બરાબર. ટકાવાળી હંમેશા 100 એ નીકળે, આપણે છેદમાં 100 રાખી. તો કે 74,700 ગુણ્યા 6 છેદમાં 100 એટલે તમને મળશે 4,800 482. 4,482. રેડી? આ તમને મળ્યું. આ તમારો જવાબ. દાખલો પૂરો. શું કર્યું? તો શરૂઆતની મૂડી આપણે આખરની મૂડી આપેલી હતી, ઉપાડ આપેલો હતો અને નફો આપેલો હતો. આપણે શરૂઆતની મૂડી જોતી હતી તો આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો કર્યો એટલે આપણે શરૂઆતની મૂડી મળી. અને મૂડી પર એનું વ્યાજ, શરૂઆતની મૂડી પર 6% વ્યાજ આપવાનું હતું. જે તમે બાદ કરીને તમને જે રકમ મળી એને તમે 6% કર્યા એટલે તમને મળી ગયું. દાખલો સાવ ઈઝી છે. આ દાખલા પણ પૂછાય નહીં બરાબર. ચાલો ઉદાહરણ નંબર એના જેવું જ રહેશે. ઉદાહરણ નંબર 6. પેજ નંબર 20. ઉદાહરણ નંબર 6. ચાલો એકવાર સ્ક્રીનશોટ પાડવો પાડી લ્યો ભાઈ, પછી આ બધું બોર્ડ સાફ કરી નાખું. રેડી? ચાલો. જો કોઈને બાકી હોય તો વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ પાડી લેજો બરાબર. એમાં 5 મિનિટનો નહીં પણ 1 સેકન્ડનો ટાઈમ આપ્યો હતો
વિડીયો સ્ટોપ કરો તો તમારે સેકન્ડ થઈ જાય, સ્ક્રીનશોટ પાડી લેવો. તો કે 50% વિદ્યાર્થીઓ તો સાથે સાથે લખવાના હશે, એટલે કઈ પાડવાનું તો કઈ તકલીફ આવતી નથી. તો કોક એવા હોય તો વિડીયો અત્યારે ઓનલાઈન કોઈ જોતું જ નથી. જ્યારે પાકી બુક સ્કૂલમાં ચેક કરવાના હોય ને ભી પડે, ખબર પડે કે આ સાહેબની રીત આપણા સાહેબ જેવી છે, એટલે પછી સાહેબને યાદ કરે. હવે ઉદાહરણ નંબર 9 કે એક ભાગીદાર ગિરીશની ઉપાડ 6000 તથા વેચરી પાત્ર નફો 9000 ની અસર આપ્યા બાદ આખરની મૂડી 96000 છે. મૂડી પર વ્યાજ 8% લેખે ગણો. બરાબર, અહીંયા મૂડી પર તો અહીંયા પણ એ સૂત્ર આવશે. પેજ નંબર 20, ઉદાહરણ નંબર 10. બરાબર, શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી. અહીંયા આપણે રકમ થોડી ફેરવી નાખી. આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. આ બધું થોડુંક આડાવડું કઈ નાખ્યું છે, એટલે એમ કે આ અટપટાઈ જાય છે. આપણે કોઈથી પાછા પડીએ એમ છીએ નહીં. અને જો જ્યારે પણ તમને દાખલા ગણો ને ઉદાહરણના પ્રેક્ટિસ માટે મોઢે, તો પાઠ્યપુસ્તકની રીત અપનાવી નહીં. જે તમને તમારા સ્કૂલે શિક્ષકો ગણાવતા અથવા આ વિડીયો લેક્ચરમાં જોવો તો એવી રીતનો ઉપયોગ કરવો. આમાં બધું ગોખણ પટ્ટી વાળું આવે તો અમને આવડે ભણાવતા. અમે આ બુક થિયરી શું કામ બનાવી, એમને બધું તો કહી દે ભાઈ પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુક નિયમો બધે વાંચી ગયો. બરાબર, પણ જે તમને કરાવી છે ને એટલું જ કરજો, એડવાન્સ કરવા નતા. અને જો તમે શોર્ટકટ કી તમારી રીતે બનાવવા જઈશો ને તો અઘરું પડશે. બરાબર, એટલે જે અહીંયા કરાવવામાં આવે છે એમાં ધ્યાન દે, બીજું કઈ લાંબુ વિચારવાનું નહીં. ચાલો હવે આગળ. તો એ શું કીધું કે ગિરીશની ઉપાડ 6000, વેચરી પાત્ર નફો 9000 અને મૂડી કેટલી છે તો કે 96000. આખરની મૂડી એને કેટલી મળી છે 96000. એના ઉપરથી મૂડી પર વ્યાજ 8% આપવાનું છે. આખરની મૂડી 96000 પ્લસ ઉપાડ 6000 માઇનસ નફો 9000. 9 એટલે કે 93000 વધે. આ 93000 વધ્યા. ચાલો હવે શરૂઆતની મૂડી રહી. શરૂઆતની મૂડી આપણે 93000 રૂપિયા મળી. શરૂઆતની મૂડી તમને કેટલી મળી કે 93000 રૂપિયા શરૂઆતની મૂડી મળી. હવે શું કરવાનું, એના પર વ્યાજ આપવાનું. તો કે શરૂઆતની મૂડી બરાબર મૂડી બરાબર 93000 ગુણ્યા 8/100. અહીંયા 8% કરો ડાયરેક્ટ 93000 8%, તોય તમને હાલે. 8/100 કરીને ટકાવારી કાઢો તોય હાલે, કેમ કે ટકાવારી હંમેશા 100 નીકળે. એટલે 93000 ગુણ્યા 8/100 તમને 7474 મળશે. સોરી 7440. 7440 મળશે. એ આપણો શું થશે, મૂડી પર વ્યાજ. શરૂઆતની મૂડી પર વ્યાજ બરાબર મૂડી પર વ્યાજ કેટલું મળશે 7440. અહીં દાખલા નંબર ઉદાહરણનો દાખલા નંબર 10 પૂરો. બરાબર, ઉદાહરણ 10 પૂરું. હવે આપણે આગળ આખા ચેપ્ટરમાં એક જ દાખલો બાકી રહ્યો. એક દાખલો ગણી લઈએ એટલે આપણું ચેપ્ટર પૂરું. બરાબર, અને આ 22 દાખલામાંથી જ તમારા બોર્ડની પરીક્ષામાં હશે. એટલે ખાલી નામ બદલે, રકમ બદલે, બાકી દાખલા તો એના એ જ પૂછાય. બરાબર, ABC સરખા હિસ્સાના ભાગીદારો છે. દાખલા નંબર 11, પેજ નંબર 31. દાખલા નંબર 11.
ચાલો તો શું કીધું આપને 11માં દાખલામાં કે એબીસી સરખા હિસ્સાના ભાગીદારો છે. એ શું છે? સરખા હિસ્સાના ભાગીદારો છે. એના પરથી એવું સાબિત થાય કે નફા નુકસાનનું પ્રમાણ સરખું હશે. બરાબર, આગળ આપણે કઈ ઉલ્લેખ નથી કર્યો, આપણે સરખું નફા નુકસાનનું પ્રમાણ રાખશું જરૂર પડશે તો. તેમાંથી તેમની કુલ મૂડી 4.5 લાખ રૂપિયા છે. કુલ મૂડી એની કેટલી છે? 4.5 લાખ રૂપિયા. હવે તેમની મૂડીનું પ્રમાણ આપણે આપી દીધું હતું. મૂડીનું પ્રમાણ આપ્યું છે 1:3:2 અને મૂડી પર વાર્ષિક 9% ના દરે વ્યાજ ચૂકવે છે. મૂડી પર વાર્ષિક 9% ના દરે શું છે? વ્યાજ ચૂકવે. પેલા તો એ, બી અને સી એ સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4.5 લાખ રૂપિયા છે. તેમની મૂડી નું પ્રમાણ 1:3:2 છે. તેમની મૂડી પર વાર્ષિક 9% ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સી ના હવે ચૂકવે છે. આટલી વસ્તુ મળી ગઈ. પેલા તો 4.5 લાખ રૂપિયા એની મૂડી છે અને એનું વાર્ષિક 9% લેખે વ્યાજ ચૂકવે છે. બરાબર. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા તો બાકીના ભાગીદાર એ અને બી ને મૂડી પર વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? એટલે એક ભાગીદારના પૈસા આપણે આપી દીધા છે તો એના ઉપરથી બાકીના બે ભાગીદારના પૈસા આપણે શોધવાના છે. રેડી? ચાલો હવે પેજ નંબર 31, દાખલા નંબર 11. બરાબર, પેજ નંબર 31, પેજ નંબર 31, દાખલા નંબર 11. એની અંદર આપણે શું કીધું કે એ અને બી ની મૂડી કેટલી હશે? બરાબર. ચાલો તો આપણે સૌ પ્રથમ તો કોષ્ટક બનાવી નાખીએ. આ છેલ્લું ચેપ્ટર આવું છે. અલગ અલગ રીત વાળું. બધા એક જ રીતના દાખલા આવશે. રીતો બદલાય છે પણ એ એક બદલી જશે. આવી રીતે વારાફરતી બદલશે નહીં. બરાબર. ચાલો હવે લખી નાખી વિગત એ, બી અને સી. બરાબર, એ, બી અને સી. હવે એને શું કીધું કે મૂડી અનુક્રમે છે કેટલી છે એ આપણે જોઈ લઈએ. એની મૂડી કેટલી છે એ આપણે હમણાં કઈ ખબર પડશે. 4.5 લાખ રૂપિયા છે. એ કયા પ્રમાણમાં આપી છે? તો કુલ મૂડી આપણે આપી. આપણે ભાગીદારની મૂડી આપેલી છે નહીં. એ ભાગીદાર ધંધામાં કેટલા રોકે એ આપણે આપ્યું છે, પ્રમાણ આપ્યું છે. આપણે મૂડીના પ્રમાણમાં ફાળવણી કરવી પડશે પેલા. બરાબર. જ્યારે તમને કુલ મૂડી આપી દીધી હોય ત્યારે તમારે ભાગીદારની મૂડી વેચવી પડે. તો કે મૂડીની વહેંચણી અથવા મૂડીની વહેંચણી નથી લખવું, ખાલી મૂડી લખો ને. મૂડી
क्या प्रमाण में 1/3/2 ना प्रमाण में बराबर એટલે 4.5 લાખ ગુણ્યા 1/6 એટલે મળશે 75,000 રૂપિયા પેલાને કેટલા મળશે એને 75,000 રૂપિયા મૂડી એ 75 એની મૂડી કે 75,000 રૂપિયા પછી 4.5 લાખ ગુણ્યા 3/6 એટલે 2,22,000 રૂપિયા બી ની મૂડી છે બી માલ વાળો ભાઈ માલ જાજો બી આગળ અને 4.5 લાખ ગુણ્યા 2/6 એટલે સોરી 2 ઈ પ્રમાણ હતું ને 4.5 લાખ ગુણ્યા 2/6 એટલે 1,50,000 1,50,000 હવે આને મૂડી આપી દીધી આપણે વેચી નાખી બરાબર મૂડીના પ્રમાણમાં મૂડીની વેચણી કરી નાખી હવે શું કરવાનું હવે આપણે શું કીધું કે મૂડી પર વ્યાજ 9% ગણે મૂડી પર વ્યાજ 9% આપણે મૂડી પર વ્યાજ શોધવાનું આપણે એની વેચણી કરી બરાબર સૌપ્રથમ તો આપણે એને મૂડી આપી દીધી હવે એને શું કીધું કે દર મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવવાનું છે મૂડી પર વ્યાજ વાર્ષિક 9% દરે ચૂકવવાનું છે વાર્ષિક 9% દરે ચૂકવવા માટે આપણે એ તો ખબર હોવી જોઈએ કે કયા ભાગીદારનો કેટલા રૂપિયા મૂડી છે કયા ભાગીદારની મૂડી કેટલી છે આપણે શું કર્યું તો એને મૂડીનું પ્રમાણ આપ્યું તો એ પ્રમાણ આપણે વેચી દીધી હવે લખી મૂડી પર વ્યાજ કૌંસમાં 9% બરાબર મૂડી પર વ્યાજ કૌંસમાં 9% રેડી ચાલો હવે એને આપણે વેચી દઈએ કયા પ્રમાણમાં તો કે આના મૂડીના પ્રમાણમાં મૂડીનું પ્રમાણ વેચવું છે ને તો એને આપણે એ મૂડી પર આપણે વેચી દઈએ 75,000 એની મૂડી કેટલી 75,000 એને કેટલા ટકાના વ્યાજ આવશે 9% લખીએ એટલે કરો એટલે તમે 6,750 એને 6,750 વાર્ષિક વ્યાજ પછી બી ની મૂડી કેટલી તો કે 2,25,000 તો 2,25,000 ગુણ્યા 9% એટલે 20,250 20,250 પછી 1,50,000 સી ની મૂડી છે ગુણ્યા 9% એટલે 13,500 13,500 હવે એને શું કીધું આ જાજુ લાંબુ થઈ જાય છે આપણે આ કાપી નાખી આટલી જગ્યા રાખી કેમ કે તમને પછી આવ જાજુ ને જગ્યા વધે બીજું કાંઈ નહીં ચાલો ચાલો 13,500 हो भाई 13,500 હવે નફો વેચવાનો છે આપણે આગળ નફો વેચવા માટે નફા નુકસાનનું પ્રમાણ છે નફા નુકસાનનું પ્રમાણ આપણે આપેલ નથી એને એવું કીધું હતું કે એ બી અને સી સરખે હિસ્સે નફો વેચતા ભાગીદારો છે બરાબર તો 1/1 એટલે કે 3 બરાબર નફા નુકસાન પ્રમાણ આપણે શું લઈશું 1/1 તો હવે આપણે 45,000 ને વેચીએ એ પેલા જો એની મૂડી તો આપણે પેલા વેચી દીધી 45,000 રૂપિયા બરાબર એના ઉપરથી આપણે વ્યાજ મળી ગયું હવે એને શું કીધું તું કે સી ની મૂડી જો સી ને કેટલા મૂડીના વ્યાજ સહિત સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળે છે 73,500 મૂડીના વ્યાજ સહિત મળે સી ને બરાબર તો સી ને 73,000 મૂડીના વ્યાજ સહિત મળતા હોય બરાબર તો હવે 73,500 માં
થી આપણે 13,500 બાદ કરી કેટલા બાકી રહ્યા? 60,000. તો આને કેટલા મળ્યા? 60,000 થયા. એનો બેનો સરવાળો કરવો જોઈએ એટલે 73,500 થઈ જાય છે. આ તો થઈ ગયા. બાકીના બધા ભાગીદારે સરખી હિસ્સે વેચે, મૂડી બધા સરખી હિસ્સે મળે છે, બરાબર, સરખા પ્રમાણમાં મળે છે. મૂડી તો નફો તો આપણે સરખા પ્રમાણમાં મળે ને, એનો વ્યાજ ખાલી અલગ અલગ હોય. બાકી નફો તો સરખો જ છે. બધા ભાગીદારે 60,000 થાય, બરાબર. પ્લસ કરીને જે મળે આપણો જવાબ. ચાલો ભાયા 66,750, 80,250 અને 73,500. શું કર્યું? તો જે આપણે પેલા શું કીધું હતું કે એ બી સી સરખા હિસ્સાના ભાગીદારો છે. એ બી અને સી સરખા હિસ્સાના શું છે? ભાગીદારો છે. એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4.5 લાખ રૂપિયા છે. 4.5 લાખ રૂપિયા મૂડી હતી. કુલ મૂડી કેટલી હતી? 4.5 લાખ રૂપિયા, બરાબર. હવે તમને હું સમજાવતો જાઉં. આ દાખલો કરી નાખ્યો ને, હવે સમજાવતો જાઉં. કુલ મૂડી કેટલી છે? 4.5 લાખ રૂપિયા. 4.5 લાખ રૂપિયા કુલ મૂડી છે. હવે એને શું કીધું? તેમની મૂડીનું પ્રમાણ 1/3/2 છે. મૂડીનું પ્રમાણ કેટલું છે? 1/3/2. 1/3/2 મૂડીનું પ્રમાણ છે. હવે મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે, બરાબર. વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. વ્યાજ બધા ભાગીદારને મળતું હોય, બરાબર. અહીં તો આપણે એ જ નથી ખબર કે કયા ભાગીદાર કેટલી મૂડી લાવ્યો હોય. આમાં ક્યાં 4.5 લાખમાં ક્યાં ભાગીદાર કેટલી મૂડી છે. સૌ પ્રથમ આપણે શું કરવું પડશે? આ પ્રમાણમાં મૂડીને ફાળવવી પડશે, બરાબર, વેચવી પડશે. તો આપણે મૂડી ફાળવી, પોતાના ભાગ પ્રમાણે મૂડી આપી. 4.5 લાખ રૂપિયા ગુણ્યા 1/6 કરો એટલે એને 75,000 મળ્યા. 4.5 લાખ ગુણ્યા 3/6 કરો એટલે એને 2,25,000 રૂપિયા મળ્યા. 4.5 લાખ ગુણ્યા 2/6 કરો એટલે એને 1,50,000 રૂપિયા મળ્યા. આટલી વસ્તુ મળી, મૂડી ત્રણેયની મૂડી મળી ગઈ. એની, બી ને સી ની એ આપણે મૂકી, બરાબર. શા માટે મૂકી? તો આ મૂડી મળે, એબીસી ની મૂડી મળે તો જ તમને ખબર પડે કે એના ઉપર તો જ આપણે વ્યાજ આપી શકીએ ને. આની તમને મૂડી ન મળે એટલે મૂડી ઉપર વ્યાજ કઈ ચૂકવો? આપણે વ્યાજ ચૂકવવાનું કીધું છે. મૂડી પર તમે વ્યાજ કઈ ચૂકવી શકો, બરાબર. તો એનો હવે 75,000 ના 9% કરો એટલે તમને 6,750 આવશે. પછી આના 9% કરો એટલે 20,250 આવશે, બરાબર. અને આના 9% કરો એટલે તમને 13,500 આવશે, બરાબર. આ 13,500 આ મળી ગયું, રેડી. હવે એ મૂકી દો, ત્રણેયને સોંપી દો. એને આટલું વ્યાજ મળે, આ બી ને આટલું મળે, આને આટલું મળે, બરાબર. હવે તમને રકમમાં કઈ કીધું, જો આગળ વાંચો. ચૂકવે છે બે લગી, રેડી. એ ચૂકવી દીધું, આપણે ફાળવી નાખ્યું. હવે શું કીધું? ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા. ભાગીદાર સી ને કેટલા મળ્યા? મૂડીના વ્યાજ સહિત 73,500 ભાગીદાર સી ને મળ્યા. 73,500, બરાબર. તો હવે આપણે આગળ 73,500 પેલા મૂકી દો. મૂકી દીધા, અહીં મૂકી દેવાના, મૂકી દે. હવે આપણે ઉપર 13,500 તો આપણે આગળ મળી ગયા, બરાબર. 13,500 મળ્યા. એમાંથી 73,000 માંથી 13,500 બાદ કરો એટલે 60,000 વધશે. 60,000 વધે, બરાબર. એ શું હોય? નફો હોય. તો નફો તો નફા નુકસાન પ્રમાણ આપણે આપેલું છે, નથી આપેલું. તો નફો દરેક ભાગીદાર સરખા હિસ્સે વેચતા હોય. જો પેલા જ ઉપર કીધું કે એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના એટલે નફા નુકસાન પ્રમાણ કેવું હોય? 1:1. તો આને 60,000 મળે તો આને 60,000 મળે, તો આને 60,000 મળે. તો આની મૂડી તો આપણે આપેલી, આ બે ઉપરથી આપણે આની ગોતવા હતી. તો આ બેની મૂડી ભાઈ 60,000 રૂપિયા નફો મળ્યો, એમાં પ્લસ વ્યાજ કરો અને જે પ્લસ કરીને જે જવાબ મળે એ આપેલું. આ રીતે દાખલો થાય. હવે પછી ન સમજાય તો કોમેન્ટમાં જણાવજો. વળી પાછો આપણે રિપીટ એક વિડીયો ઉતારી નાખશું. ચાલો, છેલ્લો દાખલો, આ ચેપ્ટરનો લાસ્ટ એન્ડ ફાઇનલ દાખલો, બરાબર. ગણી નાખીએ એટલે ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. દાખલા નંબર 11 પૂરો થયો અને ઉદાહરણ નંબર 11 આપણે ગણશું.
ચાલો પેજ નંબર 21 ના 20 જ છે. ઉદાહરણ નંબર 11 પેજ નંબર 20 ઉદાહરણ નંબર 11 એની અંદર શું આવશે દોરી. ચાલો વિગત આપણે ઉદાહરણ નંબર 11 લખીને કરવાના છે. આગળ ઉદાહરણ આપેલા છે એ આગલા દાખલાના છે. એ દાખલા તો ગણતા હતા એટલે આપણે એ દાખલા ગણવાના નથી. આમાં 3 માર્કના દાખલા પૂછાયા બધા. ઓલા મોટા ન પૂછાતા. જેનેટ અક્ષરા અને સપના. ચાલો હવે શું કીધું છે કે જેનેટ અક્ષરા અને સપના સરખા હિસ્સાના ભાગીદારો છો એટલે ભાગીદારો છે સરખા હિસ્સાના, બરાબર. સરખા હિસ્સે નફો નુકસાન વેચતા છે ભાગીદારો. સરખા હિસ્સાના ભાગીદારો મતલબ એવો થાય તો નફા નુકસાન પ્રમાણે આપણે 1:1 લેવાનું થશે, બરાબર. હવે તેમની મૂડી કેટલી છે? 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા મૂડી છે. તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. મૂડીનું પ્રમાણ આપણે આપ્યું છે કેટલું? 2:3:5. હવે મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવવાનું છે. મૂડી પર વાર્ષિક કેટલા ટકાના દરે વ્યાજ ચૂકવવાનું છે? 6% દરે. તો એ વ્યાજ ચૂકવવું પડશે 6% દરે. ચાલો પેલા આપણે વ્યાજ ચૂકવે છે, પણ વ્યાજ ચૂકવવા માટે ભાઈ એ ખબર પડી પડે ને કે ભાઈ કયા ભાગીદારની કેટલી મૂડી છે. આપણે મૂડીનું પ્રમાણ આપ્યું જ છે, બરાબર. અને મૂડી આપેલી છે. ચાલો ભાગીદારને પેલા મૂડી વેચી દઈ, પછી એના ઉપર વ્યાજ ચૂકવી, પછી આપણો નફો શોધી લઈ કે ભાગીદારનો આપેલો છે જે નથી આપેલો. તો અહીંયા મૂડી કૌંસમાં 2:3:5, બરાબર. હવે મૂડી 2:3:5 3 લાખને વેચવાના છે 2:3:5 ના પ્રમાણમાં. તો 3 લાખ ગુણ્યા 2/10 એટલે 60,000. પછી 3 લાખ ગુણ્યા 3/10 એટલે 90,000. અને 3 લાખ ગુણ્યા 5/10 એટલે 1,50,000. આ એનું પ્રમાણ છે. ચાલો હવે આપણે આગળ તો કે આનું મૂડી મળી ગઈ. હવે ખબર પડી ગઈ કે આ ભાઈની આટલી મૂડી, આની આટલી મૂડી, આટલી મૂડી. એના ઉપર આપણે વ્યાજ આપી તો મૂડી પર વ્યાજ કેટલા ટકા આપે છે? 6%.
તો હવે 60,000 ના 6% કરો ગુણ્યા 6% એટલે 3600 આવશે. પછી 90,000 ના 6% એટલે 5400. 1,50,000 ના 6% એટલે 9,000. અને 5400 અને 9,000 બરાબર. હવે આપણે આગળ રકમ વાંચી. અહીંયા લગીને આપણે રકમ વસ્તુ મળી આપણે પહેલા વેચી રાખી. હવે આગળ વાંચી. ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા. અક્ષરાને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે છે? તો કે 45,400. 45,400 મળે. બરાબર. તો ભાગીદાર ઝેવેટ અને સપનાને મૂડી સહિત કેટલા મળશે? બરાબર. અહીંયા અપ્સરાને આવી ગયા 45,400 અપ્સરાને મળે છે. તો ભાગીદાર જેનેટ અને સપનાને કેટલા મળશે? બરાબર, ઈ જોવાનું છે. અહીં લખી નફો સરખા પ્રમાણમાં ભાગીદાર છે. સરખે હિસ્સે નફો સરખા હિસ્સાના ભાગીદારો તો પ્રમાણે 1:1 જ હોય. 1:1. બરાબર. એમાં તમને આનો નફો સહિત મૂડીના વ્યાજ સહિત નફો આપી દીધો છે. બરાબર. મૂડી વ્યાજ સહિત નફો આપી દીધો છે 4500. મૂડીના વ્યાજ સહિત 45,400. બરાબર. તો એનું વ્યાજ કેટલું છે? એનું અક્ષરનું તો કે 5,400. 5,400 માંથી 45,400 બાદ કરો એટલે 45,400 માં 5,400 બાદ કરો એટલે 40,000 રૂપિયા વધે. બરાબર. એની મૂડી કેટલી થઈ? નફો કેટલો થયો? 40,000 રૂપિયા. તો નફો નુકસાન તો સરખા હિસ્સાનો છે. બધા સરખા હિસ્સાના ભાગીદાર છે. બધાનો નફો 40,000 રૂપિયા હોય કે ન હોય? તો બધા હિસાબ કેવો હોય? સરખો જ હોય. કે સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સરખા હિસ્સાના ભાગીદારો ઉલ્લેખ કરીને આપ્યું છે. સરખો નફો જ હોય તો શું કરશું? હવે આ બધા પ્લસ કરી નાખો. આની તો તમને મળી ગઈ આપેલી જતી. હવે આ 40,000 માં 9,000 પ્લસ કરો 49,000. એનો નફો કેટલો થાય છે? 49,000. આનો કેટલો થાય છે? 43,600. દાખલો પૂરો. શું કર્યું? આના જેમ જ પેલા મૂડી આપી હતી, મૂડી પર વ્યાજ આપવાનું હતું. ભાગીદારનું મૂડી પર વ્યાજ ક્યારે આપ્યા? કે જ્યારે ભાગીદારની મૂડી ચોક્કસ આપેલી હોય ત્યારે ચોક્કસ આપી દીધી, ભાગમાં વેચી દીધી પ્રમાણ પ્રમાણે. બરાબર. ત્યારબાદ એના પર વ્યાજ આપ્યું. વ્યાજ આપ્યું આપણે આગળ એક નવી વસ્તુ મળી કે અક્ષરનો નફો મૂડીના વ્યાજ સહિત આટલો છે 45,400. 45,400 માં 5400 બાદ કર્યા એટલે 40,000 વધ્યા. એનો નફો થયો 40,000 રૂપિયા. તો ભાગીદાર તો બધા સરખા હિસ્સાના છે. ભાગીદાર સરખા હિસ્સે ભાગીદારી કરે છે. બરાબર. તો બધાનો નફો 40,000 રૂપિયા હોય. બસ તેમાં વ્યાજ પ્લસ કરીને મૂકી દીધું. આપણે નફો મળી ગયો, રકમ મળી ગઈ. વ્યાજ સહિતની રકમ કેટલી મળશે તે મળી ગઈ. બરાબર. અત્યાર સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અચૂક જણાવી શકો છો. બરાબર. આજે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે પછી જ્યારે આપણે આગળ મળીશું ત્યારે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન એના વિશે અભ્યાસ કરીશું. હવે પછી આગળ મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન એના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા. અસ્તુ જય હિન્દ. વંદે માતરમ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.